મારું નામ શેખ મોહમ્મદ ઇરશાદ છે. બન્યો છે જૂના બસ સ્ટેન્ડ ગોધરાની સામે આઈ એન્ડ કેર મોબાઈલ શોપ. ત્યાં એક વીક પહેલા મેં મોબાઈલનો કવર લીધો હતો. તો મોબાઈલનો કવર લીધો હતો ત્યાં મારે ઉતાવળ હતી, હું ટ્રાવેલિંગ માટે મુંબઈ જવાનું હતું. તો મેં ચેક કરાવ્યા વગર નીકળી ગયો હતો. મેં ટફન ને કવર બંને લીધું હતું. તો વાયરલેસ કવર લીધું હતું ટ્રાવેલિંગ માટે ચાર્જ કરવા માટે. પણ ત્યાં જઈને રસ્તામાં મને ખબર પડી કે વાયરલેસ છે નહીં. તો મેં એમને મૂકી દીધું, જેવું પેકિંગ હતું એમને એ ભાઈ જોડે ઇન્સ્ટા પર કોન્ટેક્ટ કર્યો. તે ભાઈ જોડે વાત થઈ કે મેં એક વીક પછી હું આવીશ ત્યારે તમારી શોપ પર આવીશ. તે ભાઈએ કીધું કે હા આવજો. તો મારે આજે 2-3 દિવસ લેટ થઈ ગયું. તો આજે શોપ પર ગયો હતો તો એ ભાઈ તો દુકાન પર હતા નહીં, એમના જ્યાં કોઈ કામ કરતું તે હતો. એ ભાઈને મેં ત્યાં જઈને કીધું કે ભાઈ કવર આવું છે. તો એ ભાઈએ કીધું કે તમે આ ભાઈને ફોન કરો. તો કોલ કર્યો એ ભાઈને. તો કોલ કરીને ભાઈએ કીધું કે હું બહાર છું, મિટિંગમાં છું, અર્જન્ટ કામમાં છું. મેં કીધું સારું, મેં કવર લઈને આવ્યો છું. મેં કીધું શું કરીશું મેં કવરનું? તો કે તમે મૂકીને જાઓ. એકચ્યુઅલી હવે કવર હું ક્યાંથી મૂકીને જાઉં? 40 કિલોમીટર દૂરથી ટ્રાવેલ કરીને આવું છું વેજપુર ગામમાંથી. મેં કીધું મને આજે રસ્તો કરી આપો, તમારી જોડે વાતો થઈ હતી. તે ભાઈ કહે છે કે થોડીક બોલાબોલી થઈ. તો ભાઈ મેં મારી જાતને કીધું કે મેં કીધું હું માણસ આવો કેવો તો અહીંયા કવર લેવા આવ્યો. પછી એમ કહીને નીકળી ગયો બહાર. પછી પાછો એ ભાઈનો પાછો કોલ આવ્યો. તો અમારે થોડીક ગાળ ગરોજ થઈ વચ્ચે, બંને વચ્ચે. તો હું તો એકચ્યુઅલી મારી ગાડીમાં ચાવી મારી નીકળી તો મારી સાથે હું અમારો ભાઈ ને મારા મધર સિસ્ટર બંને હતા. અમે નીકળતા હતા, એ ભાઈ પાછળ અચાનક પાછળથી આવ્યા, બોલે કે ભાઈ તમે ગાળો કોને બોલ્યા? અને ત્યાંથી દાદરા ઉતરીને સીધું મને મારવાની વાત ચાલુ કરી. એના પછી 2 ભાઈઓ હતા, એ 2 ભાઈઓએ મને મારવાનું ચાલુ કર્યું. આ ભાઈ બચાવવામાં આવ્યો તો આ ભાઈને બી થોડુંક વધારે વાગ્યું છે. આઈ એન્ડ કેર મોબાઈલ શોપ. હા, પોલીસ 100 નંબર પર અમે કોલ કર્યો હતો. 100 નંબર પર જાણ કરી, અરજી કરાવીને આવ્યા. પણ આ ભાઈને થોડુંક વધારે વાગ્યું હતું. તો અમે અભી હાલ સિવિલમાં છીએ. આ ભાઈનું મેડિક્લેમ એક્સરે ને કરાવ્યું છે અભી હાલમાં. તે એક્સરે ના રિપોર્ટ ને આવશે અભી.